અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક 115 વર્ષ જૂની ગાયકવાડી રાજમાં શરૂ થયેલી સ્વર્ગસ્થ દ્વારકાભાઈ પટેલે લગભગ 45-50 વર્ષ પહેલા હાલનું જિલ્લા મધ્યસ્થ બેંકનું મકાન છે એ 20-21 બ્રાન્ચ હતી ત્યારે શરૂ કરીને આજે 71 બ્રાન્ચ જ્યારે જિલ્લા મધ્યસ્થ બેંકની થઈ છે, એટલે એ મકાનમાં ભીડ વ્યવસ્થા જો સકડાશ હતી એ આવનાર બ્રાન્ચના અધિકારીઓ અને ગ્રાહકોને સુવિધા મળે એટલા માટે જે હાલ બિલ્ડિંગ છે એ એક સેન્ટર તરીકે ચાલુ રહેવાનું યુનિટ તરીકે, અને જિલ્લાભરની 71 બ્રાન્ચના જે કર્મચારી અધિકારીઓને કામ હોય એના માટે હેડ ઓફિસ આજે અમર ડેરીના પટાંગણમાં બનાવવાનો નિર્ણય કરીને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સાદાઈપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. સાથે સાથે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેમણે ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થવા માટે ગ્રામ્ય કક્ષાએ સહકારિતા અને પંચાયતને સાથે રાખીને ગ્રામને સુરક્ષા, સમૃદ્ધિ, સલામતી આપવા માટે કામગીરી જે હાથ ધરી છે એનું બિલ્ડિંગ ઉપર આજે ખાતમુહૂર્ત થયું છે. બેંક અને કાર્ડ સાથે મળીને આ જિલ્લાના ગ્રામ્ય જીવનને માન્ય પ્રધાનમંત્રીએ સહકારથી સમૃદ્ધિનો જે નારો આપ્યો છે, અમિતભાઈ શાહે કોમન બાયલોજ કરીને જે સુવિધાઓ આપી છે એનો લાભ જિલ્લાભરમાં તમામ સહકારી મંડળી અને પંચાયત સાથે મળીને ગ્રામ્ય જીવન ધબકતું રહે, એની સુવિધા, સમૃદ્ધિ, સલામતી બને એના માટે આ સ્થાનેથી કાર્યરત રહેશે.